ગોપાલ ઇટાલિયા તું વિસાવદરમાં જીતી ગયો, હવે કેજરીવાલ પાસે કોથરા મોટા રૂપિયા મગાય અને રોડ નવા બનાય અને વિકાસ કરવાનું ચાલુ કર વિસાવદરમાં. ઈ તારું કામ નથી ગોપલા. હવે મિત્રો આ બાપુનો સોશિયલ મીડિયાની અંદર થયો છે વિડીયો વાયરલ. આ બાપુ કહેતા હતા કે ગોપાલભાઈ ઇટાલિયા હારી જવાના છે. ફાઇનલી મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા તો જીતી ગયા છે, પરંતુ આ બાપુ ક્યાંક ફરાર થઈ ગયા છે. જે આ મિત્રો વાત કીધો આવા નવા વિડીયો જોવા માટે તો પહેલા તો ભાઈઓ સબસ્ક્રાઇબ કરી નાખો. ગ્રાહકોને જવું છું જલ્દીથી ભાઈઓ સબસ્ક્રાઇબ કરી નાખો. જે પણ આપણી ચેનલની અંદર અત્યાર સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો ભાઈઓ બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો તમને લોકોને ખબર છે કે વિસાવદરની પેટાચૂંટણી ખૂબ જ ચર્ચામાં હતી, અને ચર્ચામાં રહેવાનું ખાસ કારણ તો જે ગોપાલભાઈ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના નેતા લડી રહ્યા હતા. હવે મિત્રો તેમની સામે કિરીટભાઈ પટેલ ભાજપના નેતા હતા. ભાજપના નેતા મિત્રો વાત કરીએ તો ગઈકાલે હાર્યા છે અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે. હવે મિત્રો વાત કરીએ તો ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા બાદ જશ્નનો માહોલ ચાલુ વરસાદની અંદર ગુજરાત આખું હલાવી નાખ્યું છે. જ્યાં મિત્રો વાત કરીએ તો મોટા મોટા નેતા જે પોતે મિત્રો ભાજપને સપોર્ટ કરવા તો મેદાનમાં હતા, પરંતુ મિત્રો વાત તો એકલા ગોપાલભાઈ ઇટાલિયા બારે પડ્યા છે. પરસેવાની જીતને પૈસાની હાર થઈ છે એવું કહી રહ્યા છે લોકો. તમને લોકોને ખબર છે કે ત્યાં દારૂના બાટલાથી લઈને 2 લાખ રૂપિયા પણ પકડવામાં આવ્યા હતા. પરંતુ મિત્રો વાત તો ગોપાલભાઈ ઇટાલિયા જે આ કર્યું છે એ સાચું કામ કર્યું છે. તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા માટે એક સારી એવી કમેન્ટ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. વિડીયોને બને એટલો શેર કરી દેજો, એક સબસ્ક્રાઇબ પણ કરી દેજો.